થઈ હતી સરપંચે સંડાસ બની આલ્યું કેવું બનાવ્યું જોવા દે દરવાજો ખોલીને જોવા દે વાહ ભાઈ વાહ લે દરવાજો જબરો નાખ્યો અંદર કેવું છે જોવા દે આહા અલ્યા વાહ ભાઈ વાહ જુઓ તો ખરી જો મારી બેટી કેવી ટાઈસો હાલ્યા એટલે ટાઈસો માં તો મારું મોઢું માં દેખાઈ રહ્યું મારું બેટું વાહ ભાઈ વાહ એટલે મારું બેટું શિયાળાની ઢાઢ વાતી હોય ને અને મારું ગોદરું લોબું કરીને સુઈ ગયો હોય ને તો પછી ઢાઢે ના હોય ઓમાં હું લ્યા હું સંડાસ જવા બેહું લ્યા ના બગાડું આજે ના બગાડું કાલે ના બગાડું હું એ ના જઉં બીજાને નહીં જવા દઉં ઓને તો હું આવું ચકચકાટ રાખી ચકચકાટ નવ રાખી હું જીવું તો સુધી કદી ના જઉં બાવળીએમ જઈશ બાવળીએમ ડબલું ભરી પણ ઓમાં તો હું કદી નહીં જઉં વાહ ભાઈ વાહ બનાવી જોડ્યું મનું મોડું તો મોડું પણ જબરું બનાવ્યું હો ભાઈ વાહ રંગબેરંગી તાળું વાહી દેવા દે નક પાછો ક્ષેત્ર બેત્ર હું નેદવા જ્યો છું તો બીજો પહેરી જા હાર્યું જોય ઓના ઓલે તો છે ને હું તાળું લાવ્યો નવું મારી દેવા દે વાહ ભાઈ વાહ ચાવી હવે હાથવી રાખવા દે બાવળી એમ જઈશ બાવળીમાં પણ અંદર તો હું કદી નહીં જઉં અને બીજાને નહીં જવા દઉં આપણે હવારનો લારી માર્કેટમાં લઈને ગયો તો કોથળા એરંડાના પહેલા બહુ વેણ્યો હતો અને થોડાક 2-3 બોરા પડ્યા હતા કપાસના ત્યાં વળી કપાસના ઘોઘણિયા હતા ને તો જો એવો ભાવ તો ના આવ્યો પણ આપણે મારા વળી ખાતર બે પોત થેલી ખાતર લાવી હતી એરિયાની તે વળી એરિયા ખાતરની થેલી આવી ગઈ અને થોડીક દવા લાવી હતી રસકામ નાખવા માટે તે પેલા ઈયળો પડી છે ને તે મારું ભાઈ તો આપણે બજારની ઓછી ખબર પડે કે દવા ચી લાવવાની ચી ના લાવવાની હું છે ને દવા લઈ અને લેણમાં ઊભો રહ્યો હતો તે વળી ખાતર વળી લાવ્યો 2 થેલીઓ ખાતર લારી નાખી અને લારીને હેડાડી કીધું તો હવે બોરે પછી હું ઘેર જઉં અને ઘેર ખાઈ અને પછી બોરે જઉં તો એટલી ઘડા ખાતર પહોંચી જાય એટલે વળી શું હમણાં 2 પોઈન્ટ પાપાઓમાં તો ખાતર તો પહોંચી વળાય ના મનુભાઈ ગયા તો ખાતર લાવ્યા એને બાપડા બજારની છે ને ઓછું ખાવા પડે એટલે હું ખાતર લઈને હેડ્યો હવે ઘરે જઉં મનુભાઈ શું કરે આવું કર્યું કાકા ઓ કાકા ચાવી આપો ને એ હા બેટી હની ચાવી આપો હે ચાવી સંદાસની ચાવી ચાવી તો તને આજે નહીં મળે કાલે નહીં મળે આજે ડબલું ભર્યું ને એ લઈને બાવળી એમ જતો રે જા શેના માટે બનાવ્યું ના તિજોરી નહીં માટે બનાવ્યું ના સોભાઈ નહીં ચાવી લાવ ને માં જાવું હો તારા જવું હોય તો ડબલું ભાઈ બાવળી એમ જા ખાવાનું ઘરમાં જવાનું બાવળીઓમાં હા એવું જ કાહેના માટે આખ્યું લાકા ભરવા માટે આખ્યું હો અલા જાવું માં ચાવી આપો ને ફટફટ ચાવી તો આજે નહીં મળે કાલે નહીં મળે બાવળી ઉપર ચાવી નહીં આપતા એટલે આપો ને કાકા માં મોડું થાય પછી જાવું માર બાર આપો ને ના મળે આજે નહીં મળે કાલે નહીં મળે બહાર જવાની ચાલ ખાતો બાવળી હા જોવો આવી ગયા હોય ડબલું ભરી એટલે આ તો સંડાસ છે ને હાચવીને હું રાખવાનું બગાડવાનું નહીં હું જીવું તો ઘરે આવું નવું નકોર જ રાખીશ હા જાઉં બાવળીએમાં હું નહીં જતો હું જ બાવળીએમાં જઉં છું હા મારો બપોર કેટલો બધો ટાઈમ થતો રહ્યો ખાસો બધો ટાઈમ થતો રહ્યો ભાઈ આ તો માર્કેટનું કોમ છે ને કરતી પટા એમ કોમ આવે તો કે લોકો અંદર સારું બનાવી દીધું હા ભાઈ અધૂરું હતું એટલે કરિયાલ મિલ ખગડા હતો એટલે પેલા કોમ કહીનું અધૂરું મિલ્યું તું આમ પૂરું કરે અમારે તો કોઈ વાપરવું હોય તો છે ને વાપરવું હોય પણ ભાઈ જોજો એટલે મનુભાઈ ભાઈ રોમ ભાઈ આવો હા હું શું કહું છું આ બોલો ભાઈ શું કહો આ કરિયા મન ગોદરે મળ્યો તો તે મેં હરિયા તો પેલા અધૂરું મેલ્યું પેલા મેં પૂરું કરી ના મને અમારે છેલ્લી ખરાબ વાટ ધોવાની હા અને પછી પૂરું કરી દીધું કે નહીં અરે શું પૂરું કરી નાખ્યું આમ જો ખાલી આ બાજુ નજર મારો આ બાજુ હેડો હું તમને બતાવું કેવું સંડાસ બનાવ્યું તમે તમારી જિંદગીમાં કદી એવું સંડાસ જોયું છે આ બાજુ આવો આ બાજુ આ દરવાજો હાઈ ભાઈ હા જો ખાલી બધું 400 બધું અંદર કમ્પ્લીટ થઈ ગયું ને ફેબ્રિકેશન
એટલે ભયા દરવાજો ફેબ્રિકેશન. અને ભયા આપણે બહાર જઈ જઈને તૂટી ગયા 10-15 વર્ષથી બહાર જ્યાં જઈને થાકી ગયા. આ ચોમા ઘણી તો તકલીફ ચોમાસામાં પડે આપણે. આ મારા જેવાનું છે ને યાર, જવાનું હોય ને ચોમાસામાં તકલીફ પડે છે. અને આપણે આ ઘરે થઈ ગયું ને એટલે ઘણું સારું થઈ ગયું. લ્યો કોહડો દરવાજો કેવો ગમે કે નહીં તને કેજી પેલા. ટોપ દરવાજો નાખ્યો છે. હવે તને અંદર બતાવું હું ખાલી 400 જોતું. તાળું વાગ્યું. તાળું તો મને ભાઈ આપણે શું કામ રાખવું પડે? હવે આપણા ઘરના વાપરવા માટે જ છે ને. તૈયાર થઈ ગયો હોય તો એ તને પછી કહું હું. ખાલી તું પેલા અંદર જોઈ. જોઈ લે જોઈ લે જોઈ લે. ભાઈ હો કારીગર ખરો હો. તાણ પછી હું ગોમો વખણાય પાવ કારીગર એટલામાં ઢાળે હાર વાળ્યો તો એ ઘોટ પાણી ના રહે. 400 જો તારું મોઢું દેખા બગલા પોખ જેવું તો 400 આવે. હા થોડો આ વહેલા મોડો કોમ આવશે. મને ભાઈ પૂછો છો શું આ 2 વાગવા આવ્યા છે ઘડા પછી વાગ્યું કહો. હું તાળું વાંખી દઉં પછી તને ખાવાનું આલું હો કબાટમાં પડ્યું. હા તમે આવો હું ઘરે છું. હવે તાળું શું કહો મને ભાઈ વાગવું છે. હવે તૈયાર થઈ ગયું તો એનું ઉદઘાટન કરી નાખવું પડે. શીખો બેરીઓ ઓપડા શાક નહીં શીખે. શું કીધું ભાઈ રોમાતી? રોટલા ભેગું બે વાગ્યા પૂછે છો છો મારા ખાતર પકડાયું છે લારી પોકવાથી છે. અને પછી ધોરણ સારો પૂરો કને કર્યો હોય છે કે સંડાસ તને ગમ્યું કે ના ગમ્યું મને પેલા એ વાત કે. સારું સંદાસ કમ્પ્લીટ બની ગયું કહો. બસ તાને આપણે 10 વર્ષનું દુઃખ જ્યું. હે હા કેમ દહવાનું દુઃખ હનું દુઃખ હે શાનું દુઃખ? આ જવાનું તો કઈ સંડાસમાં જવાનું એમ? હા એટલે આ ખાવાનું ઘરમાં જવાનું બાવળીઓમાં સંડાસમાં તો હું કોઈને નહીં જવા દઉં. આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં. એટલે મનુભાઈ એનું નામ તો સંદાસ છે. આમાં જવાનું હોય તો શું કરવાનું હોય? એટલે ઘર આગળ એવો ગંધેરો નહીં કરવાનો. ઘર આગળ ગંધો નહીં કરો. ઘર આગળ ચોખ્ખાઈ રાખવાની. ખાવાનું ઘરમાં જવાનું બહાર બાવળીઓમાં. મનુભાઈ તો તોય એવો ને એવો રહ્યો. મને તો ખાવા દેવા જાય છે. ખાઈ લે તું તારે જેટલું ખાવું એટલું ખાજે. ઘરમાં પણ જાજે બહાર. હા ના બગાડવા દઉં એવું ને એવું રાખું ચકાચક. મુએ ના દઉં કોઈ નહીં ના જવાય. જો બે તો ફેર આગળ જવું પછી હજી થોડું. એ તો જાય લે. હું સંડાસ કરવા જાઉં. તમારે આવું હો? ઓય સંદાસ કરવાનું છે. સંડાસ કરવા નહીં આટલી? અમને કહેવાનું મને અહીં સંદાસ નહીં હોય. ઇકન તો જાવું. આમ પેલી બાજુ બાવરી આમ જા. બાવળે જવું પડશે હવે. તને દેખાતું નહીં હોય કદી કોઈ સંદાસ જવા દઈએ તમે. એવું હો? આ જવા તલાવમાં પાણી ચોખ્ખું આવે છે ખબર છે? બધા વસ્તી પીવા જાય છે. આગળ જાય એવું નહીં? ના આમ પેલી બાજુ આમ થઈને બાવરી આમ જા ને બતાવો. ચલો આમ ને કર. હા હવે આ છોકરું શીખર હમા ઘઉંની વાટે ગયો છું. ચાનો ડબલું ભરીને ગયો હજુ સુધી ભર્યો નહીં. હવે ને એક તો નિહાર જવાનું મોડું થાય. કેટલા વાજી જતા નિહાર થા. કાલે નતો જો અમનો અમર. ભેરવામાં ખાઈ રહ્યો. આ જબર ભૂખ લાગી ગઈ હો. ઘરે ગાદર પૂછે નહીં રહ્યો. ભાઈ સ્થાન થોડી ખાડી ખાઈ યાર. થાય ને હોય તો પમદારાની હતી એટલે તો તાતું ના મેળવી નાખો. કયા હોદના દૂધ પડી ગયું. દૂધ તો એને જેટલું હોય એટલું બધું તાર ભાભી ભરાઈ દે ડેરીમાં. શું કરવાનું કયો? મેલભાઈ પોણી વેરી સાહ પીધી. તો મને ભાઈ છોકરો દેખાતો નહીં. છોકરો મારો પેલો ડબલું લઈ અને સંડાસ જવા ગયો હોય. સંદાસ જો આપણા સંદાસ નવું બનાવ્યું કે શરૂ કરી દેવું તું. એટલે આ કોઈને આવું કહેતો નહીં. શરૂ કરી દેવું તું વાળા. આવું નહીં કહેવાનું કોઈને. કોઈક વાપરી વાર વાપરવાનો કોટો વાપરા આપણે હાજર ના હોય તો બેસી જાય. સંડાસ છે ને તાળું વાંચ્યું તો હું એવું ને એવું જ રાખવાનો. જીવ તો સુધી નહીં બગાડવાનું. ખાવાનું ઘરમાં જવાનું બહાર. કે પણ સંદાસ ને શું કહેવાય? સંદાસ જ જવાનું હોય ને પ્લસ તાળું મારી મારે તો તારું મગજ જ બધું અળવળવું હેડે. નહીં જવાનું. અંદર તો કદી નહીં જવાનું. બે ખતમ છે. હવે મારે પેલું લારી પોકવા થઈ ગઈ લ્યા. એ ચમ ડોલ પસારી હી. જઈને આવ્યો. 50 રૂપિયાની ડોલ હબ ફાટી જા. ડોલ વાત કરી હી. પાટી જા 2 કિલોમીટર જઈને આવ્યો. ચોકન જઈને આવ્યો. હું ચોકન જઈને આવ્યો. ખેતરમાં જઈને આવ્યો. ચાંદનો જોતો એટલે તારા નિહાર નહીં જવાનું. ખબર નહીં પડતી. હજુ શું ખબર બાવળીયામાં પેલા ભાઈબંધ હંગાઈ દેખાડવા જતો. રખવા નતું જ્યો. તમે તો ખોલતા જ નતા. તો તે બધા આટલો બધો ટાઈમ કર્યો. જઈને આવ્યો. છૂટું આખું ખબર બે સાઈડ ગાંઠી ફટાફટ લુગડા પહેરીને નિહાર જાને ગાડી ચમ નહીં. એટલે આ મનુષ્ય શું આ બધું હાથે કરીને ઊભું કરે બાપા છોકરાને સંદાસમાં ના થાય જો. જવાય નહીં દેતા આ તો. કેજો આ છોકરું બાપુ છે આ બાવળી રખડીને આવ્યો હતો. ભૂંડ ભૂંડ કોઈ વગાડી તો 2 વખત તો કાઢે આપણે ધાબા તો બનાવ્યું છે.
સંડાસમાં હે ને રોમાજી ભાઈ રોમા આજે નહીં જાવું ને કાલે મુએ નહીં જાઉં ને બીજા નહીં જવા દઉં. હા જો, જેને જો જાવું હોય રોમાજી. જેને જાવું હોય ને એ બાવળી એમ જાય ખાવાનું તું આવવાનું મગજ તો શેઠથી એવું ને એવું રહ્યું છે જે તારે ને એ કર્યા વગર રહેતો નહીં. તું નિહાળનું મોડું થતું છે તો તા મારા બગડે જ આવું છે તું પેલી લારી આવી ગઈ છે તો મારા ખાતર પર કોણ ઉતરાવીએ. હાર તે ભાઈ તું વગડાદા નહીં તું પણ નિહાળમાં પણ ઉપાડી ઉપાય. આ તો જાવું જ કોઈ. આઈ પણ ગયા આવો તાળા વાસી ના રાખવાનો હોય સંડાસ એટલે સંડાસ જવા માટે જ હોય. તાળ તો વાસેલા ને આજે નહીં ખુલે ને કાલે નહીં ખુલું. હા હું નહીં જાઉં કોઈની નહીં જવા દઉં. આખા ગામમાં ઘેર ઘેર સંડાસ બનાવડી આલે બોલો. મારા ઓળખ્યા ગામ વાળા ના પાડતા હતા કે લાલભાઈને નહીં વટાડવો, લાલભાઈ નહીં જીતાડવા, લાલભાઈ કશા કોમના નહીં, લાલભાઈ કશું કરવાના છે નહીં. આલો લાલભાઈ જીતાડ્યા, લાલભાઈ ઘેર ઘેર સંડાસ કરી આલ્યા કે ના કરી આલ્યા. આખું કોમ વગડે સંડાસ જવા જતું તું. ટાઢના ચોમાસાના ઉનાળાના આ તકલીફ વેઠવી મેં બધી બંધ કરાવી નાખી બોલો. અને હવે ગામ વાળા માગે રાજી થઈ ગયા. આ મનુભાઈ મનુભાઈ હું કરો ભલા મોણા ઘરમાં આ સરપંચ તમારા ઘેર આયા છે ને. ઓહો, આવો સરપંચ બા આવો. તમારા પાવન પગલા મારા વગર થયો ને મારું વગણું પાવન થઈ ગયું હો. તમે 10 વર્ષથી કેવી તકલીફમાં હતા? જબર ભાઈ હે? તકલીફ નો તો આ મનુના માથા પર પાર જ નતો. દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા પણ તમે સરપંચમાં જીતી ગયા ને મારું દુઃખ બધું ઓછું થઈ ગયું. તમે ડબલે બહાર જવા જતા હતા કે નતા જતા? જતા હતા ભાઈ હે? જતા હતા હો. અહીંથી 2 કિલોમીટર સીટા જતા હતા કે નતા જતા? જતા હતા ને ભાઈ હાલે જઈએ છીએ હો. હે બેહો કી ખાટલા બેહો. મનુભાઈ આ તમે મને વોટ આલ્યો, મારા હાથમાં ગ્રાન્ટ આવી સંડાસની. હા, મેં હા. બધાને ઘેર ઘેર સંડાસ બની આલ્યા બોલો. લાખ રૂપિયાની વાત કરી હો પણ ભાઈ સરપંચ બા મારા ઘરના 5 વોટ છે ને એ મેં તમને જ આલ્યા હતા, બીજા કોઈને નતા આલ્યા હો. તો એટલે તો તમે મનુભાઈ આપણી જીત થઈ છે. આપણે કેમ જીત્યા છે કે તમે 5 વોટ આલ્યા એટલે આપણી જીત થઈ ગઈ. એટલે મેં તમને પહેલું સંડાસ તમારે તો આખું અલગ સંડાસ બનાવ્યું છે. ટાઇલ્સો બાઇલ્સો કેવી વાપરી હશે કડિયાએ? સુપર એક નંબર જોરદાર જબરી હો. ટાઇલ્સો સારી વાપરી હશે હે ને? અરે મોય મોઢું દેખાય એવી. ઓવે સરપંચ બા બોલો મનુભા. તમે હવા બગાડી જાઓ. અલા મનુભાઈ એ તો થોડું હવે તકલીફ રહેવાની. તમે શેઠા જતા રહ્યા. ઘરે રહેવામાં મજા નહીં. અમને થોડી શું આપણે રેડિયો વધારશે ને એટલે. કેવું ચાલે બીજું કહો. બસ મજા મજા. આહાહાહાહા. કંદ કરી નાખ. અલા મનુભાઈ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.